નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમારે ગણિતના પેપરમાં પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે કે પછી ટોપર બનવું છે। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને ખબર હશે તમારા બોર્ડના પેપરમાં બેઝિક ગણિતના પેપરમાં આંકડાશાસ્ત્રમાંથી 16 માર્ક્સનું પૂછાશે। વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના હેતુલક્ષી આવશે, વિભાગ બી માં 2 માર્ક્સનો એક દાખલો આવશે, વિભાગ સી માં પણ 3 માર્ક્સનો એક દાખલો આવશે અને વિભાગ ડી માં 4 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો 2 દાખલા પૂછાશે। તો ટોટલ 16 માર્ક્સનું ચેપ્ટર છે। આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવીશું 13મા ચેપ્ટર આંકડાશાસ્ત્રની, એમાં બધા જ પ્રકારના દાખલા કરાવી દઈશું જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યા પણ તમારા બોર્ડમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે। એ બધા દાખલા પણ આપણે વિદ્યાર્થી મિત્રો કરાવી દઈશું। તો તમારે શું કરવાનું છે, આ તમારી જ ચેનલ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશન ઓન કરી દો। 13.1 13.2 13.3 બધું જ આપણે જોવાના છીએ। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા હતા સ્વાધ્યાય 13.1 6 દાખલા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણે જોઈ લીધા છે। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો દાખલો। તમને ખબર જ છે તમારા બોર્ડના પેપરમાં મધ્યક શોધવાનો એક દાખલો 110% પૂછાશે। મધ્યકને આપણે શેના વડે દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? x બાર વડે। મધ્યક શોધવાની 3 રીત છે, પદ વિચલનની રીત, ધારેલા મધ્યકની રીત, સાદી રીત, જેનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત। કોઈ પણ રીત થી તમે દાખલો ગણશો તમારે આ 3 વસ્તુ તો કરવી જ પડશે। શું કરવાનું છે? તમને અહીંયા સાઈડમાં દેખાતું હશે પ્રશ્ન, વર્ગ તમને આપેલો હશે, જોઈ જોઈને વર્ગ તમારે લખી દેવાનો। બીજા નંબરે શું હશે વિદ્યાર્થી મિત્રો? fi એટલે કે આવૃત્તિ, એ પણ તમને વિદ્યાર્થી મિત્રો આપેલી હશે, જોઈ જોઈને લખી દેવાની। વર્ગ જોઈ જોઈને લખી દીધો, આવૃત્તિ જોઈ જોઈને લખી દીધી, એના પછી આવૃત્તિનો સરવાળો કરો। કેમ સાહેબ સરવાળો કરવાનો? કારણ કે સૂત્ર તમને ખબર છે, આપણે પદ વિચલનની રીત વાપરીશું તો એનું સૂત્ર શું થશે? x બાર બરાબર a પ્લસ a એટલે થશે ધારેલો મધ્યક, સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h। h એટલે થશે વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ। તો અહીંયા સિગ્મા fi એટલે કે જેટલી પણ આવૃત્તિ હશે એનો સરવાળો કરી દેવાનો। 9 ને 4 13, 13 ને 9 22 ને 2 24 ને 4 28 ને 2 30। શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પહેલા વર્ગ લખી દો જોઈ જોઈને, આવૃત્તિ લખી દો જોઈ જોઈને અને એના પછી આવૃત્તિનો સરવાળો કરી દો। સ્પીડ ઓછી લાગતી હોય 1.5x ની સ્પીડમાં જોજો, પણ વિડીયોને અંત સુધી જોજો, તમારા 3 થી 4 માર્ક્સ પાક્કા થઈ જશે। અને ખૂબ જ સરસ માર્ક્સ લાવવા હોય ગણિતના પેપરમાં 70 ઉપર લાવવા હોય, 80 માંથી 80 લાવવા હોય, નમ્ર વિનંતી કરીશ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પહેલા ચેપ્ટર થી લઈને 14મા ચેપ્ટર સુધી બધા જ વિડીયો આવી જશે। ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, વિજ્ઞાનના સ્વાધ્યાય આવી જશે, અંગ્રેજી ગ્રામર, બધી જ વસ્તુ તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે। આટલી મહેનત કરતો હોય તો એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। વર્ગ જોઈ જોઈને લખી દો, આવૃત્તિ જોઈ જોઈને લખી દો, સરવાળો કરી દો। એના પછી શું લખ્યું છે અહીંયા? xi એટલે મધ્ય કિંમત, 10 અને 20 ની મધ્ય કિંમત કઈ થાય? 15। શું કર્યું? સરવાળો ભાગ્યા 2, 10 ને 20 30, 30 ના અડધા 15। તો અહીંયા પણ એવું જ કરવાનું। અહીંયા તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, સર આ તો પોઈન્ટ વાળું આપેલું છે, ગભરાવાનું નહીં વિદ્યાર્થી મિત્રો। અહીંયા જો આ તો 0 લખેલા છે, ઓકે, આ કેટલા લખેલા છે? 4 લખેલા છે। તો 0 અને 4 નું મધ્ય કિંમત શું થાય? મધ્ય બિંદુ શું થાય? 0 અને 4 ની વચ્ચે 2 આવશે ને, 0 પ્લસ 4 4 થાય અને 4 ના અડધા કરો તો 2 થાય। તો તમને ખબર પડી જાય। તો અહીંયા લખી દો 0.02, 0.0 તો બધામાં લખવાનું જ છે। અહીંયા 4 આપેલા છે, અહીંયા 8 આપેલા છે, તો 4 અને 8 ની વચ્ચે 6 આવશે। 8 ને 4 12, 12 ના અડધા કરશો તો કેટલા થશે? 6 થશે। તો શું લખીશું? 0.06। અને તમારે એવું ના કરવું હોય તો તમારે શું કરવાનું? અહીંયા બધામાં ડિફરન્સ કેવો છે વિદ્યાર્થી મિત્રો? સરખો છે।
અધસીમા બિંદુ કહેવાય, આગળનાને પાછળનાને કહેવાય ઉધ્વ સીમા બિંદુ. 4 માંથી 0 જાય તો 4, 8 માંથી 4 જાય તો 4, 12 માંથી 8 જાય તો 4, 24 માંથી 20 જાય તો 4. બધામાં વિદ્યાર્થી મિત્રો ડિફરન્સ કેવો છે? એક જ જેવો છે. તફાવત કેવો છે? ગેપ કેવો છે? એક જ જેવો છે. તો એને વિદ્યાર્થી મિત્રો આપણે h કહીએ, વર્ગ લંબાઈ કહીએ. h કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 0.04 માંથી 0.00 જાય તો h આપણને કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 4 આપેલા છે ને. 4 એટલે કે 0.04 થશે. એ હું તમને શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો. બાદબાકી કરીને વર્ગ જોઈ જોઈને લખી દીધો, આવૃત્તિ જોઈ જોઈને લખી દીધી, સરવાળો કરી દીધો. મધ્ય કિંમતમાં શું કરવાનું છે? બંનેનો સરવાળો ભાગ્યા 2. બધામાં ડિફરન્સ કેટલાનો છે? 4 4 નો છે. તો અહીંયા ઉમેરતા જવાનું. 2 માં 4 ઉમેર્યા તો કેટલા થયા? 6 થયા. 6 માં 4 ઉમેરીશું તો કેટલા થશે? 10 થશે. 10 માં 4 ઉમેરીશું તો કેટલા થશે? 14 થશે. 14 માં 4 ઉમેરીશું તો કેટલા થશે? 18 થશે. 18 માં 4 ઉમેરીશું તો કેટલા થશે? 22 થશે. અને છેલ્લું તમે જોઈ લો 20 અને 24 કેટલા થશે? 44. 44 ના અડધા થશે 22. તો મધ્ય કિંમત વિદ્યાર્થી મિત્રો શોધતા તમને આવડી ગયું. બંનેનો સરવાળો કરીને શું કરી દેવાનું? અડધા કરી દેવાના. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પદ વિચલનની રીતથી કરીએ છીએ. તો એનું અહીંયા શું લખવાનું? ui લખવાનું. અહીંયા શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? fi લખવાનું. ui નું સૂત્ર તમને ખબર જ હશે, xi માઇનસ a છેદમાં h. આપણે સૂત્રનો ઉપયોગ નથી કરવાનો, પણ ખાલી સમજાવવા માટે હું તમને લખી દઉં છું, કારણ કે હેતુલક્ષીમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે શું કરવાનું? મેં તમને 50 વખત કીધેલું જ છે. જ્યારે પણ મધ્યક શોધવાનું કે તો આપણે એ કોને ધારીશું? જે સૌથી ઉપરનું હશે ને એને આપણે એ ધારવાનું. વચ્ચેનાને ધારશો તો પણ ચાલશે, પણ માઇનસમાં તમને પ્રોબ્લેમ થઈ શકે છે. એના માટે શું કરવાનું? સૌથી ઉપરનું હશે એને આપણે એ ધારવાનું. સામે કેટલા લખી દેવાના? 0 0 લખી દેવાના. તમે સૂત્રની અંદર કિંમત મૂકશો તો પણ ચાલશે, પણ ડાયરેક્ટ તમારે યાદ જ રાખવાનું. જ્યારે પણ ui વાળી રીત કરીશું તો નીચે આપણે કેટલા લખવાના છે? 1 2 3 4 5 એ પ્રમાણે લખવાનું. ઉપર માઇનસ લખવાનું હોય છે, પણ આપણે તો સૌથી ઉપર જ એ ધાર્યું છે, તો ઉપર આપણે કંઈ લખવાની જરૂર જ નથી. જેથી તમને માઇનસ પ્લસમાં જ્યારે તમે ગુણાકાર કરશો અથવા તો સરવાળો કરો એ વખતે તકલીફ ના પડે એના માટે. અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? કોનો ગુણાકાર કરવાનો છે? fi નો અને ui નો. fi અહીંયા છે વિદ્યાર્થી મિત્રો અને ui વિદ્યાર્થી મિત્રો અહીંયા છે. તો બંનેનો આપણે શું કરીશું? મલ્ટીપ્લિકેશન કરીશું, ગુણાકાર કરીશું અને અહીંયા લખી દઈશું. 4 ગુણ્યા 0 કેટલા થશે? 0 આપણે ઓલરેડી લખી દીધા છે. 9 એકા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 9 થશે. એના પછી ફરીથી 9 આપેલા છે. 9 દુ કેટલા થશે? 18 થશે. 2 તરી કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 6 થશે. 4 ગુણ્યા 4 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 16 થશે. તમે આ પ્રમાણે જ લખજો, આડાઅવળું ના લખતા, જેથી સરવાળો કરતી વખતે કઈ પ્રોબ્લેમ ના થાય. અને અહીંયા 2 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10 થશે. તો આવી ગયા વિદ્યાર્થી મિત્રો 3 ને 3 6 અવલોકન આપણા. હવે શું કરવાનું છે? બધાનો સરવાળો કરી દઈએ. તો સિગ્મા fi ui બરાબર 9 9 ને 8 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 9 ને 8 17 થશે. 17 ને 6 કેટલા થશે? 23 થશે. 23 ને 6 કેટલા થશે? 29 નો 9 વધી પરી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 59. બરાબર. હવે શું કરવાનું છે? બસ આ બધી જ કિંમત વિદ્યાર્થી મિત્રો આ સૂત્રમાં મૂકીશું અને આપણા 3 થી 4 માર્ક્સ પાક્કા. એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. x બાર એટલે કે મધ્યક આપણે શોધવાનો છે. a એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ધારેલો મધ્યક. આપણે કેટલો ધાર્યો? 0.02. એના પછી સિગ્મા fi ui આપણે કેટલા આયા? 59 આયા. નીચે સિગ્મા fi લખવાના છે એ વિદ્યાર્થી મિત્રો 30 આયા. અને h એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? વર્ગ લંબાઈ થશે. એટલે કે ઉધ્વ સીમામાંથી આપણે અધ સીમા શું કરવાની? બાદ કરવાની. તો 0.04 માંથી તમે 0 બાદ કરશો તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 0.04 જ આવશે. તો આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આપણું h થઈ ગયું. તો હવે આપણે શું કરીએ? કિંમત મૂકી દઈએ. ચલો તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો ફરીથી એક વખત હું શું કરું છું? અહીંયા સૂત્ર લખી દઉં જેથી
તમને પ્રોબ્લેમ ના પડે. વેટ, ચલો સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો ને મને સૂત્ર શું હતું? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. આ આપણું શું હતું વિદ્યાર્થી મિત્રો? સરસ મજાનું સૂત્ર હતું. બરાબરના નીચે શું કરીશું? આપણે બરાબર કરીશું. એ બરાબર કેટલા હતા? 0.02 હતા. સિગ્મા fi ui કેટલા આયા હતા? 59. સિગ્મા fi કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 30. 30 હતા ને કે 25 હતા? 30 હતા આઈ થિંક. અને h કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 0.04 હતા. તમે સ્ક્રીનશોટ લીધો હશે તો એમાં જોઈ લેજો. એક વખત હું વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi જોઈ લઉં. ત્રીસ જ હતા. ઓકે, ચલો બરાબર. હવે આપણે કિંમત મૂકીએ. આ 0.02 ને આપણે એમને એમ રાખીએ, આ પ્લસ એમને એમ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 60 આપેલા હોય તો 30 દુ 60 આપણે કરી શકત, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો કટ નથી થતા. તો અહીંયા શું કરીશું? અહીંયા શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 0.04 છે. અહીંયા પોઈન્ટ પછી કેટલા અક્ષર છે? તમે કહેશો સર પોઈન્ટ પછી 2 અક્ષર છે. તો પોઈન્ટ પછી અહીંયા 2 અક્ષર છે, તો એ પોઈન્ટને આપણે દૂર કરીએ તો નીચે કેટલા લખવા પડશે? 100 લખવા પડશે. અહીંયા શું લખેલું હતું? 0.04. તો અહીંયા પોઈન્ટ પછી 2 અક્ષર છે, તો આપણે નીચે કેટલા લખવા પડે? 100 લખવા પડે. પોઈન્ટ પછી 1 અક્ષર હોય તો 10 લખવા પડે. તો અહીંયા આપણે કેટલા લખી દીધા? 100 લખી દીધા. હવે અહીંયા ખાલી કટ થાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું થશે? 2 દુ 4 થાય. અહીંયા શું થશે? 15 દુ 30 થશે. તમે પછી અહીંયા 2 અને 2 આ રીતના કટ કરી શકો. અહીંયા તમે જોવા જાવ તો અહીંયા પણ તમે 2 કેટલા કટ કરી શકો વિદ્યાર્થી મિત્રો? 2 તમે 50 થઈ જાય ને તમારે જો કરવા હોય તો. પણ આપણે એમને એમ રવા દઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું થશે? 59 આપેલા છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા આપેલા છે? 2 આપેલા છે. તો 59 દુ કેટલા થશે? 59 દુ 9 દુ 18 નો 8 વધી પડી 1, 5 દુ 10 ને 11, 118 થશે. 59 દુ તો 59 દુ 118 કરી દીધા. અને નીચે કેટલા આપેલા છે? 15 ગુણ્યા 100 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1500 થશે. બરાબર. હવે આપણે શું કરીશું? આ 0.02 એમ ના એમ 118 ભાગ્યા 1500 કરશો તો તમારો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? તો તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 0.0786. આ તો ચાલુ જ રહેશે વિદ્યાર્થી મિત્રો. પોઈન્ટ પછી તમે 2-3 અક્ષર લખશો તો પણ ચાલશે. અને આ બંનેનો સરવાળો કરી દઈએ. અહીંયા પોઈન્ટ પછી 2 અક્ષર છે, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ પછી 2 અક્ષર જ લઈએ. આ 86 ના લખીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 0.07 ને 2 કેટલા થશે? 9 થશે. તો 0.09 લખીને અહીંયા તમે કૌંસમાં આશરે લખી દેશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. બરાબર. આ પ્રમાણે કરો. જો તમારે પોઈન્ટમાં ના લાવવો હોય તો 0.02 ની જગ્યાએ તમે શું કરી શકો? 2/100 કરી શકો. ચોકડી ગુણાકાર કરીને તમે ઉપર નીચે સ્વરૂપમાં રાખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો તમે લઈ લેજો. એના પછી જે 8મો દાખલો છે, 9મો દાખલો છે એ પણ આપણે જોઈશું. એના પછી 13.2 અને 13.3 જોઈશું. બધા જ દાખલા તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. અલગથી આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે. એના સિવાય વિજ્ઞાનના સ્વાધ્યાયના સોલ્યુશન પણ તમને હું પ્રોવાઈડ કરાઈશ. અંગ્રેજી ગ્રામર પણ જોઈશું વિદ્યાર્થી મિત્રો. બધી જ વસ્તુ તમને મળી રહેશે. ખાલી તમારા સપોર્ટની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. તમારી જ ચેનલ છે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.